હવે વાત કરીએ આપણે રાજકોટની તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે બસ ગણતરીના દિવસો છે ત્યારે દિવસો બાકી બચ્યા છે અને ત્યારે રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે રાજકોટ લોકસભા મત વિસ્તારમાં આવતી બેઠકો પર ચૂંટણી લડવા માંગતા કાર્યકર્તાઓ દ્વારા દાવેદારી નોંધવામાં આવી રહી છે। આગામી સમયમાં રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠક, રાજકોટ જિલ્લાની 202 તાલુકાની બેઠક તેમજ ગોંડલ નગરપાલિકાની 44 બેઠક પર ચૂંટણી યોજાવાની છે। ત્યારે અત્યાર સુધીમાં 1000 જેટલા કાર્યકર્તાઓએ ચૂંટણી લડવા માટે પોતાની ઈચ્છા વ્યક્ત કરી હોવાનું પણ સામે આવ્યું છે। હવે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે રાજકોટ જિલ્લાની તમામ બેઠકોને 2 ભાગમાં વહેંચવામાં આવી છે, જેમાંથી રાજકોટ લોકસભા મત વિસ્તાર તેમજ પોરબંદર લોકસભા મત વિસ્તાર એમ 2 ભાગ પાડવામાં આવ્યા છે। પોરબંદર લોકસભા મત વિસ્તારની અંદર આવતી બેઠકોની સેન્સ પ્રક્રિયા ગોંડલ ખાતે ચાલી રહી છે। भारतीय जनता पार्टी गुजरात प्रदेश अमरा शीर्ष नेतृत्व आदेश अनुसार मार्गदर्शिका अनुसार गई काले आज एट्ले के जोन 1 जे आपणे अत्रे कार्यालय मध्य बिराजमान छीए त्यां 6 मंडलो एट्ले के राजकोट, लोधिका, कोटड़ा, પડતરી, જસદણ અને વિછિયા आ मंडलोना जिला पंचायत અને तालुका पंचायतना संभवित उम्मीदवारोनी सेन्स प्रक्रिया पूर्ण थई छे। ए ज रीते जोन 2 गोंडल खाते गोंडल नगरपालिका, गोंडल तालुका पंचायत, जेतपुर तालुका पंचायत साथे साथे जामकोरना तालुका पंचायत, ઉપલેટા અને ધોરાજી તાલુકા પંચાયત આમ એ અને એમની જિલ્લા પંચાયત સીટ નગરપાલિકા અને તાલુકા પંચાયત આમ કરીને 36 જિલ્લા પંચાયત, 202 તાલુકા પંચાયત અને ગોંડલ નગરપાલિકાની 44 જે સીટો છે એના સંભવિત ઉમેદવારો અને મારા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓ જે બુથ સુધી કામ કરતા આગેવાનો છે એમની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને જે આજે રાજકોટ મધ્યનું જે અમારું આજનું ઝોન 1 છે એ પણ સેન્સ પ્રક્રિયા આજે પૂર્ણ થવાની છે। કેટલા દાવેદારો અત્યારે આવી રહ્યા છે, કઈ રીતનો માહોલ છે? અંદાજિત જોઈએ તો બંને ઝોનમાં મળી અને 1500 ની આસપાસનો કુલ આંકડો છે અને એક સીટમાં એવરેજ 7 થી 8 દાવેદારો છે દાવેદારી કરી રહ્યા છે। શું ક્રાઇટેરિયા કઈ છે? ક્રાઇટેરિયા અમારા પ્રદેશની માર્ગદર્શિકા આવનાર છે, ટૂંક સમયમાં અમને માર્ગદર્શિકા મળે એટલે એ પછી જ અંદાજ આવશે કે ભાઈ અમારો ક્રાઇટેરિયા અને કઈ રીતે છે। પણ આમ જોઈએ તો અમારા બુથ સુધીના કામ કરતા કર્મઠ કાર્યકર્તાઓ છે એમને જો વધારેમાં વધારે એમની દાવેદારી જોવા મળી રહી છે। વધારેમાં વધારે યુવાનો અને ખાસ કરીને ડોક્ટરો, વકીલો આવા પણ ઘણા દાવેદારો મારી વચ્ચે આ 2 દિવસ દરમિયાન જોવા મળ્યા છે, એમને દાવેદારી કરી છે।